ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કાર. અરવલ્લીમાં ભારે વરસાદ વચ્ચે ભિલોડાના લીલછા પાસેની ઇન્દ્રસિંહ નદીમાં કાર સાથે એક યુવક તણાયો હતો. કારમાં સવાર 2 લોકોને બચાવી લેવાયા હતા. મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભિલોડા પોલીસની ટીમ પણ. અરવલ્લીમાં ઘણા વિસ્તારમાં આજે મુશળધાર વરસાદ થયો. નદીઓમાં ઘોડાપૂર છે. ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં ધસમસતું પાણી વહી રહ્યું છે. આ પછી તંત્રએ નદી કિનારાના ગામડાઓને એલર્ટ કર્યા છે. મોડાસામાં ગઢડાકંપા પંથકમાં 5 ઇંચ વરસાદ થયો. 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. મોડાસાના જીવનપુરથી નેશનલ હાઈવેને જોડતા ગડાદર પાસેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અટવાયા હતા. અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ જતા કારને ધક્કો મારીને બહાર કાઢવી પડી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાનીનો ડર છે. તો અમરેલીમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં છે.